નમસ્કાર મિત્રો, અમૃતસરના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે। લાસ્ટ ક્લાસમાં આપણે સૂકા કોષ વિશેનો અભ્યાસ કર્યો। આજના ક્લાસમાં આપણે વધુ આગળ મર્ક્યુરી કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ તથા લેડ સંગ્રાહક કોષની ચર્ચા કરીશું। તો તૈયાર થઈ જાઓ અમૃતસરની સાથે નોટ પેન અને મગજ લઈને। આજનો પહેલો પ્રશ્ન છે આપણો મર્ક્યુરી કોષ। મર્ક્યુરી કોષ मैं તમને લાસ્ટ ટાઈમ પર થોડી ચર્ચા કરેલી કે મર્ક્યુરી કોષ એ પ્રાથમિક પ્રકારનો કોષ છે। હવે પ્રાથમિક એટલે શું યાદ કરો જરા। હા, લાંબા સમયના વપરાશ બાદ બિન ઉપયોગી અથવા મૃત બનેલા કોષને પુનઃજીવિત કરી શકાતો નથી। જો પુનઃજીવિત ન કરી શકાય તો બધા જ કોષને પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી કહે છે। જેમાં સૂકા કોષનો અભ્યાસ કર્યો, આજે આપણે સરસ મજાના મર્ક્યુરી કોષનો અભ્યાસ કરવાનો છે। મર્ક્યુરી કોષમાં બરાબર યાદ રાખીશું પહેલો ટોપિક દીકરા, આ કોષ ખાસ કેમ વપરાય તો નિમ્નતમ ઓછો વિદ્યુત પ્રવાહ મેળવવા માટેનું ઉપકરણ છે। નિમ્નતમ અથવા ઓછો વિદ્યુત પ્રવાહ મેળવવા માટેનું ઉપકરણ છે। નંબર 2, તેમાં યાદ રાખીશું હવે એનોડ તરીકે ZnHg સંરસ વપરાય બેટા। ઝિંક સંરસ કોઈ લખે, સંરસને અંગ્રેજીમાં એમાલ્ગમ કહે ને કોઈ વખતે એમાલ્ગમ લખેલું હોય। ઝિંક સંરસ શોર્ટમાં લખવું હોય બેટા તો ZnHg સંરસનો ઉપયોગ એનોડ તરીકે થાય છે। તેમાં કેથોડ તરીકે દીકરા બહુ જ મહત્વનું, કેથોડ તરીકે H0 મર્ક્યુરી ઓક્સાઇડ તથા કાર્બન નું મિશ્રણ વપરાય છે। હવે આ ટોપિક બરાબર યાદ રાખજો। તેમાં વિદ્યુત વિભાજ્ય તરીકે ZnO નામ ખબર છે તમને, ઝિંક ઓક્સાઇડ તથા KOH દીકરા KOH ની લુગદી વપરાય છે। આ કોષ જ્યારે કાર્યરત હોય ત્યારે તેમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા બને છે। કોષમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા બની વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય। યાદ રાખીશું બેટા ફરીવાર,
ખૂબ જ ઓછો વિદ્યુત પ્રવાહ મેળવવા માટેનું એક સરસ મજાનું ઉપકરણ એટલે આપણું મર્ક્યુરી કોષ. નંબર 2 તેમાં એનોડ તરીકે ઝિંક સંરસ અથવા ZnHg સંરસનો ઉપયોગ થાય છે. કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ તથા કાર્બનના મિશ્રણ અથવા લુગદી વપરાય છે. નંબર 3 બેટા તેમાં વિદ્યુત વિભાજ્ય તરીકે ઝિંક ઓક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બંનેના મિશ્રણની લુગદી વપરાય છે. કોષમાં હવે સમજીએ કે કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે અને આપણને વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે. તો કોષમાં એનોડ ઉપર થતી પ્રક્રિયા બરાબર સમજી લેજો દીકરા. એનોડ ઉપર થતી પ્રક્રિયા, એનોડ ઉપર ઝિંક છે Zn સોલિડ પ્લસ વિદ્યુત વિભાજ્યમાં આ મેં તમને પહેલા કીધું માઈનસ હોય ને એ બધા એનોડ ઉપર પ્રક્રિયા આપે. તમને એમ થાય કે O કેમ ન લીધો? O નથી લેવાનો, અહીંયા OH હાઇડ્રોક્સાઇડ લેવાનો છે બેટા. તો 2OH minus it gives ZnO plus H2O plus 2 ઇલેક્ટ્રોન મળે. ઓકે દીકરા, મારી સાથે સાથે મગજમાં જરા યાદ કરતા રહેજો. કેથોડ ઉપરની પ્રક્રિયા બરાબર યાદ રાખો. કેથોડ ઉપર શું લીધો? HgO કાર્બન પ્રક્રિયા આપે નહીં. મેં તમને પહેલા કીધું ગ્રેફાઇટ છે, ગ્રેફાઇટ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. તો HgO દીકરા HgO પ્લસ એની જે પ્રક્રિયામાં ઉત્પન્ન થયું એ H2O પ્લસ આ બે ઇલેક્ટ્રોન મેળવશે અને આપણને પ્રક્રિયા આપશે Hg પ્લસ 2H માઈનસ. બરાબર યાદ રાખીશું. જેને ખબર ન પડે એને Zn ની જગ્યાએ Hg કરી દો બેટા અહીંયા. તો HgO H2O 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. HgO H2O 2 ઇલેક્ટ્રોન. Zn ની જગ્યાએ મેં તમને Hg કરવાનું કીધું તો અહીંયા Hg 2H માઈનસ કેથોડ ઉપરની. ઓકે, ચલો કોષ પ્રક્રિયા કઈ બનશે જરા આપણા કોષમાં થતી પ્રક્રિયા યાદ કરો. કોષ પ્રક્રિયા કઈ બને? તો આ H2O ગયા, બે ઇલેક્ટ્રોન ગયા, બે OH માઈનસ ગયા. શું બને બેટા? Zn solid plus HgO it gives Hg plus ZnO બને છે. આ કોષનો પોટેન્શિયલ સમજો દીકરા. બરાબર, આ કોષનો પોટેન્શિયલ 1.35 વોલ્ટ હોય છે. આ કોષનો પોટેન્શિયલ બરાબર યાદ રાખજો. અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન એટલે કે આવરદા દરમિયાન અચળ રહે છે. એની સમગ્ર આવરદા દરમિયાન તે પોટેન્શિયલ કેવો રહે છે બેટા? અચળ રહે છે. ઓકે, ચલો ફરી એકવાર જરા. આપણો કોષ મર્ક્યુરી કોષ છે. મર્ક્યુરી કોષ બરાબર સમજીશું. એ પ્રાથમિક પ્રકારનો છે. ઓછો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા. એનોડ ઉપર ઝિંક સંરસ, કેથોડ ઉપર HgO વત્તા કાર્બન, વિદ્યુત વિભાજ્ય તરીકે ZnO તથા KOH ની લુગદી,
એનોડ ઉપરની પ્રક્રિયા, કેથોડ ઉપરની પ્રક્રિયા બે વાર લખીને તૈયાર કરી દેવી દીકરા. કોષ પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ. પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનો આયન ઉત્પન્ન થતો નથી. અહીંયા કોઈ આયન ઉત્પન્ન થતો નથી. યાદ કરો, સૂકા કોષમાં એનોડ ઉપર Zn2+ મળતો હતો, આયન મળતો હતો. અહીંયા એવો કોઈ આયન મળતો નથી. આ કોષનો કોષ પોટેન્શિયલ મેં તમને કહી દીધું 1.35 વોલ્ટ છે અને તેની સમગ્ર આવર્તતા દરમિયાન આ 1.35 વોલ્ટ એ અચળ રહે છે. છેલ્લો ટોપિક, તો આ કોષનો આપણે ઉપયોગ ક્યાં કરીશું દીકરા? ચાલો, એની એપ્લિકેશન, એનો ઉપયોગ ક્યાં? તો નંબર 1, પહેલો ઉપયોગ, સાંભળવાના જે નાના ઉપકરણો હોય જેને શ્રવણ યંત્રો કહેવાય, તો સાંભળવાના સાધનોમાં. નંબર 2 બેટા, આપણી ઘડિયાળ હોય જેને આપણે કાળા ઘડિયાળ કહીએ છીએ, એની અંદર એક બટન જેવો કોષ આવે છે, નાનો એવો. તો બટન કોષ એટલે કે ઘડિયાળમાં બટન કોષ તરીકે ઉપયોગી છે. હવે નંબર 2, દ્વિતીય કોષ જોવો છે, ગૌણ કોષ. ચલો વ્યાખ્યા યાદ કરો તો દીકરા. દ્વિતીય કોષની વ્યાખ્યા શું હતી આપણી? કે લાંબા સમયના વપરાશ બાદ મૃત બનેલા અથવા બિન ઉપયોગી બનેલા કોષને જો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો તેને રિચાર્જ કરી શકાય છે, મીન્સ પુનઃ ઉત્પાદિત કરી શકાય છે. તો આજનો ટોપિક આપણો બી કયો હતો? દ્વિતીયક કોષ. ચલો વ્યાખ્યા તો આપી દીધી. વ્યાખ્યા મેં પહેલા પણ ચર્ચા કરી છે, લખી દે. દ્વિતીયક કોષમાં બે કોષનો અભ્યાસ કરવાનો હતો. એક હતો લેડ સંગ્રાહક કોષ અને બીજો હતો દીકરા યસ NICD. આપણા સંગ્રાહક કોષો છે દીકરા, સ્ટોરેજ બેટરી છે આ બધી સંગ્રાહક કોષો. ઓકે, ચલો એમાં પહેલો ગણીશું આજનો પ્રશ્ન લેડ સંગ્રાહક કોષ. ચલો લેડ સંગ્રાહક કોષ. નામ જ છે લેડ બેટા, બહુ મજાનો કોષ છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, થોડું ધ્યાન આપશો તો લગભગ આવી જશે. લેડ સંગ્રાહક કોષ એ પહેલા તો સેકન્ડરી પ્રકારનો છે, દ્વિતીયક પ્રકારનો છે. આટલામાં બધું આવી ગયું બેટા, દ્વિતીયક પ્રકારનો કોષ. બહુ મહત્વનો ટોપિક છે. નંબર 2, હવે એની મારે તમને એક સાદી રેખાકૃતિથી રચના સમજાવવી છે. ચાલો એક સરસ મજાનું આપણે પાત્ર લઈશું દીકરા. ચાલો આ એક પાત્ર લીધું આપણે. 38% W/W સાંદ્રતા વાળું H2SO4 નું દ્રાવણ ભરીશું, બરાબર 38% H2SO4 નું દ્રાવણ. તો એક્સ્ટ્રા થોડી ચર્ચા કરી દઉં તો આ દ્રાવણ છે ને એની ઘનતા જો એપ્રોક્સિમેટલી ગણવામાં આવે ને તો હું જરા વિસ્તારથી લખું દીકરા, એની ઘનતા
એપ્રોક્સિમેટલી 1.3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જેટલી થાય. એ શરૂઆતની ઘનતા છે, બરાબર યાદ રાખજો. પાત્ર લીધું 38% H2SO4 નું દ્રાવણ ભર્યું. નંબર 2 લીધા. તેમાં અહીંયા બરાબર યાદ રાખીશું છિદ્રાળુ લેડની પ્લેટ. શબ્દો બરાબર યાદ રાખો. સ્પોન્જી છે, સ્પોન્જી. છિદ્રાળુ લેડની પ્લેટ છે આ સ્પોન્જી. છિદ્રાળુ લેડની પ્લેટ જે સામાન્ય રીતે એનોડ તરીકે વર્તે છે. જ્યારે અહીંયા નંબર 2 અહીંયા હું અસ્તર ચડાવી દઉં છું દીકરા કોઈ. PbO2 નું લેડ ઓક્સાઇડ નું અસ્તર ચડાવેલ. આ બી પ્લેટ કોની છે? લેડની છે. ફરીવાર કહું છું, યાદ રાખીશું. અહીંયા છિદ્રાળુ લેડની પ્લેટ છે, ત્યાં PbO2 નું અસ્તર ચડાવેલ લેડની પ્લેટ છે. અહીં લેડની પ્લેટ કેટલી છે દીકરા? 2. યાદ રાખશો જ્યારે ત્યારે હું તમને કહી રહ્યો છું. આ બંને ડુબાડવામાં આવે છે. ઓકે, તેમને વાહક તાર વડે, કોપરના વાહક તાર વડે તેમનું બાહ્ય જોડાણ કરવામાં આવે છે. આ પ્લેટ કેથોડ તરીકે વર્તે છે, આ પ્લેટ એનોડ તરીકે. બરોબર, કમ્પ્લીટ દીકરા. હવે મારે એની રચના લખવી છે. શું લીધું? સૌપ્રથમ એક પાત્રમાં શું લીધું? 38% સાંદ્રતા વાળું કોનું દ્રાવણ ભર્યું બેટા? H2SO4 નું દ્રાવણ ભર્યું. ચલો ભરી કાઢ્યું. નંબર 2 શું કર્યું દીકરા? તેમાં કેવી સ્પોન્જી એક છિદ્રાળુ લેડની પ્લેટ જે સામાન્ય રીતે કેવી રીતે વર્તે છે? જે સામાન્ય રીતે કેવી રીતે વર્તશે બેટા? એનોડ તરીકે વર્તે. નંબર 3 શું કર્યું? PbO2 નું અસ્તર લગાવે લેડની પ્લેટ. લેડ ઓક્સાઇડ નું અસ્તર લગાવે લેડની પ્લેટ જે સામાન્ય રીતે કેવી રીતે વર્તી હતી બેટા? કેથોડ તરીકે વર્તે. ઓકે, ભાઈ લેડની પ્લેટો કેટલી છે? 2. બરાબર યાદ રાખીશું. હવે જ્યારે આ બંને પ્લેટોને બાહ્ય જોડાણ અથવા તાર વડે જોડાણ કરવામાં આવે છે ત્યારે તેમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા થઈ. તેમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા થઈને વિદ્યુત
પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે, હવે નીચે પ્રમાણેની પ્રક્રિયા કરી વિડિયો પોઝ કરી એક વખત લખી દો, પછી આપણે એની પ્રક્રિયા જોઈએ. ઓકે દીકરા, ચલો રચના કાઢું છું બેટા. હવે કોષ પ્રક્રિયા આવે. ચલો, કોષ પ્રક્રિયા કેવી થાય છે? જોઈશું. ચલો, પહેલી કોના ઉપર લખીએ છીએ હંમેશા? એનોડ. બરાબર યાદ રાખજો. એનોડ ઉપર કોની પ્લેટ હતી? લેડની. કેથોડ ઉપર પણ પ્લેટ તો કોની હતી? લેડની. કેટલી લેડ હતી? 2. તો હું આ H2SO4 એક જરા યાદ રાખજો બેટા. H2SO4 નું આયનીકરણ કરો તો શું મળે દીકરા? H+ અને SO4 2-. અહીંયા મને કોઈ કીધું સાહેબ 2H+ મળે. રાઈટ છે. 2H+ SO4 2-. લેડની પ્લેટ કેટલી છે દીકરા? 2. તો હું અહીંયા 2 લઈ લઉં તો અહીંયા કેટલા થાય? 4. તો અહીંયા કેટલા થઈ જાય? 2. યાદ રાખજો. ફક્ત સમજૂતી માટે છે. બરાબર યાદ રાખજો. તો એનોડ ઉપરની પ્રક્રિયા હવે યાદ કરો. એનોડ ઉપર પહેલા લેડની પ્લેટ બરાબર યાદ રાખીશું. Pb. ચાલો, લેડની પ્લેટ પ્લસ મેં તમને કીધું પહેલામાં જે ઋણ આયનો હોય એ હંમેશા એનોડ ઉપર પ્રક્રિયા આપે. તો ઋણ આયન કયો હતો? SO4 2-. તો શું બને દીકરા? Pb SO4 plus 2 ઇલેક્ટ્રોન. ઓકે, બરાબર યાદ રાખીશું. ચલો, કેથોડ ઉપરની પ્રક્રિયા બરાબર યાદ રાખીશું. કેથોડ ઉપર શું હતું? PbO2. ચલો, PbO2 પ્લસ શું આવે ત્યાંથી? ધન આયન. કયા? 4H+. હવે મારે જે કહેવું છે ત્યાં પેલા 2 SO4 હતા. 2 SO4 એમાંથી એક લઈ લીધા, એક વધ્યા હતા. એ અહીંયા લઈશું. ઓકે, યાદ રાખજો. આ બરાબર ફક્ત યાદ રાખવા માટેની ટ્રીક છે દીકરા. SO4 2-. ઓકે, સાથે પેલા 2 ઇલેક્ટ્રોન ઘુમાવ્યા તો આ 2 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. ઓકે દીકરા, ચલો શું થશે પ્રક્રિયા? બરાબર યાદ રાખીશું. આ Pb સાથે પાછો SO4 PbSO4 પ્લસ આ ટ્વાઇસ H2O આપે છે. મીન્સ એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા દરમિયાન આપણને PbSO4 ઉત્પન્ન થાય છે. બરાબર યાદ રાખજો. હવે આ કોષમાં સમયાંતરે આ કોષ છે એ ધીમે ધીમે જ્યારે PbSO4 ઉત્પન્ન થતો જાય એમ ધીરે ધીરે કોષ કાર્ય કરતો ઓછો બને છે. હવે કોષ કાર્ય કરતો જ્યારે બંધ થાય ત્યારે આ કોષને રિચાર્જ કરવો પડે છે. કોષની રિચાર્જની પ્રક્રિયા કેવી? હવે તો બરાબર યાદ રાખીશું. રિચાર્જ દરમિયાન એનોડ તથા કેથોડ ઉપરનો PbSO4 એ અનુક્રમે એનોડ ઉપરનો PbSO4 શામાં રૂપાંતર પામે છે? Pb માં. તથા
કેથોડ ઉપરનો શામાં રૂપાંતર પામે છે? PbO2 માં રૂપાંતર પામે છે. ઓકે, મીન્સ રિચાર્જ કરવામાં આવે ત્યારે જે કેથોડ પ્રક્રિયા હતી એ એનોડ બની જાય અને એનોડ હતી એ કેથોડ બને. આ વખતે લગભગ ગુજકેટમાં આ સરસ મજાનો પ્રશ્ન પૂછાયેલો. મને યાદ છે ત્યાં સુધી યાદ હતો કે ભાઈ રિચાર્જની પ્રક્રિયા દરમિયાન PbSO4 નું કેથોડ પરની પ્રક્રિયામાં PbSO4 નું શેમાં રૂપાંતર થાય? તો PbSO4 નું PbO2 માં. આવા ચાર ઓપ્શન લખેલા, જરા જોઈ લેશો. બહુ મહત્વનો પ્રશ્ન હતો. ફરી એકવાર કહું છું, એનોડ ઉપરની પ્રક્રિયા Pb+SO4 2- તો PbSO4 2 ઇલેક્ટ્રોન. નંબર 2 કેથોડ ઉપરની પ્રક્રિયા PbO2 4H+ SO4 2- 2 ઇલેક્ટ્રોન, તો PbSO4 2H2O. રિચાર્જ દરમિયાન આ કોષ જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય પછી એને ફરીથી વિરુદ્ધ વીજભાર ઉચ્ચ વોલ્ટેજ આપીને વિરુદ્ધ પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો રિચાર્જ દરમિયાન એનોડ તથા કેથોડ ઉપરનો જે PbSO4 છે એ એનોડ ઉપરનો PbSO4 એ Pb માં તથા કેથોડ ઉપરનો PbSO4 એ PbO2 માં રૂપાંતર પામે છે. ઓકે દીકરા, હવે છેલ્લો મુદ્દો આપણો કે આ કોષનો પોટેન્શિયલ સમજી લેજો. આ કોષનો પોટેન્શિયલ મેં ક્યારની તમને બે ની વાત કરી છે. તો લેડની બે પ્લેટ, બે બોલ H2SO4 લીધા, તો આ કોષનો પોટેન્શિયલ કેટલો છે બેટા? 2 વોલ્ટ હોય છે. ફરી એકવાર, સૂકો કોષ હોય તો 1.5 કિલો તો 1.5. લેડ સંગ્રહ મર્ક્યુરી કોષ હોય તો 1.35 ઓકે વોલ્ટ. અને લેડ સંગ્રાહક કોષમાં 2 વોલ્ટ હોય છે. હવે આનો ઉપયોગ ક્યાં બેટા? તો આનો ઉપયોગ બરાબર યાદ રાખીશું. ઇન્વર્ટર અને ઓટોમોબાઈલમાં તેનો ઉપયોગ થાય. ઉપયોગ ક્યાં નીકળે? તો ઇન્વર્ટર તથા ઓટોમોબાઈલમાં થાય છે. હવે એક નાનો પ્રશ્ન. આ કોષ કયો એ તમને સમજાવી દઉં. આપણી ગાડીમાં કારની બેટરી હોય, આ એક્સ્ટ્રા છે થોડું સમજજો. કારની બેટરી તમે જોજો કે તમારી પાસે એક્ટિવા હોય, બાઇક હોય વગેરેમાં અલગ અલગ વોલ્ટેજની બેટરી હોય. એ બેટરી એટલે જ આપણો લેડ સંગ્રાહક કોષ. શું હોય? કારની બેટરીમાં 12 વોલ્ટેજ હોય, 12 વોલ્ટની બેટરી હોય. કેવી રીતે મેળવવાનું? તો આવા અનેક લેડ સંગ્રાહક કોષ, કેટલા લેડ સંગ્રાહક કોષની જરૂર પડે? ચલો, 12 વોલ્ટ મેળવવા હોય તો 6 લેડ સંગ્રાહક કોષ લેવાના. અને એને શું કરી દેવાનું? શ્રેણીબદ્ધ જોડી અને 12 વોલ્ટ મેળવવામાં આવે છે. આ ફક્ત યાદ રાખવા માટે છે. જેટલો વોલ્ટેજ મેળવવો હોય એટલો આપણે મેળવી શકીએ, પણ એક લિમિટમાં. ઓકે, એથી વધારે પછી મેળવી શકાતો નથી. અહીંયા વિડિયો પોઝ કરીશું, એકવાર લખી દઈશું. ઓકે બેટા, તો સરસ મજાનું આજનું સેશન આપણે મર્ક્યુરી કોષ અને લેડ સંગ્રાહક કોષની ચર્ચા કરી. વધુ મળીએ આવતી કાલે. ત્યાં સુધી અમરીશ તમને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.